રાજકોટમાં વિશ્વ પુસ્તક દિવસની ઉજવણીના ભાગરૂપે વિઝડમ સ્કૂલ અને ઇંગ્લિશ લિટરેચર એસોસિએશન દ્વારા એક પ્રેરણાદાયી રીડિંગ ઇવનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના ડિજિટલ યુગમાં જ્યાં બાળકો મોબાઈલ અને ગેમ્સના વળગણમાં ફસાયેલા છે, ત્યાં આ કાર્યક્રમમાં 40 જેટલા બાળકોએ એકઠા થઈ પુસ્તક વાંચનનો આનંદ માણ્યો હતો. આયોજકોના મતે પુસ્તક વાંચનથી બાળકોનો માનસિક વિકાસ અને કલ્પના શક્તિ વધે છે, જે મોબાઈલના અતિરેકથી રૂંધાઈ રહ્યા છે. આ તકે વાલીઓને પણ ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો કે જો વાલીઓ પોતે મોબાઈલ છોડીને પુસ્તક હાથમાં લેશે તો જ બાળકોને વાંચન માટે સાચી પ્રેરણા મળશે. કાર્યક્રમમાં જોડાયેલા બાળકોએ પણ ઉત્સાહપૂર્વક સ્વીકાર્યું હતું કે સોશિયલ મીડિયા પર રીલ્સ જોવામાં કલાકો બગાડવા કરતાં માત્ર 30 મિનિટનું પુસ્તક વાંચન વધુ ફળદાયી છે. નવી પેઢી પુસ્તકો તરફ વળે અને તેમનું સ્ક્રીન ટાઈમ ઘટે તે જ આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો હતો. કહેવાય છે કે એક સારું પુસ્તક એ 100 મિત્રોને બરાબર હોય છે. આજના યુગમાં જ્યારે નાના બાળકોથી લઈને મોટા વડીલો મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે, ત્યારે વિઝડમ સ્કૂલ દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે તેની સાથે ડાયરેક્ટ મુલાકાત કરશી. જી સર, શું નામ છે આપનું? મારું નામ કેતન લશ્કરી છે અને આજે વિઝડમ સ્કૂલ અને બધેકા ટ્રસ્ટ અને ઇંગ્લિશ લિટરેચર એસોસિએશન દ્વારા એક રીડિંગ ઇવનિંગનું આયોજન થયેલું છે. આ ઇવનિંગમાં એવું હોય છે કે અમારે 30થી 40 જેટલા બાળકો આવતા હોય છે અને પોતાની રીતે વાંચે, અને અમે વાંચવાનો જ અમારો કન્સેપ્ટ છે, કેમ કે અત્યારે જે સ્ક્રીન ટાઈમ વધતો જાય છે. એટલે આજે પુસ્તક દિવસે તો આજે સરસ એક સવારે કોટ વાંચેલું હતું કે એક સારું પુસ્તક તમને પસ્તી થતું બચાવે છે. એટલે આપણે ખરેખર પસ્તી જેવા થતા જઈએ છીએ. તમને સ્ક્રીન ટાઈમ તમે ડમ કરી દે છે, તમારું રિઝનિંગ છે, તમારું લોજિક છે, બધાને જે કહેવાય કે આમ ડલ કરી દે છે. તો એટલા માટે આજે કોઈક તમે પુસ્તક વાંચો છો, માની લો હું એમ કહું છું કે એક જંગલ છે, તો જંગલ વિશે 30 સ્ટુડન્ટને વાત કરીએ, 30 સ્ટુડન્ટના મગજમાં અલગ અલગ કલ્પનાઓ આવશે. જ્યારે એને મૂવી દેખાડીશું 30 સ્ટુડન્ટનું જંગલ એક સરખું થઈ જશે. તો તમને છે એ હંમેશા બુક છે તમને વિચારોને આંખો આપે છે અને તમને પાંખો આપે છે. એટલે મારો મુખ્ય આશા એ છે કે નવી જનરેશન વાંચે અને વિચારે, વોટ્સઅપ યુનિવર્સિટીના બધા ડેટાને સાચા ન માને. આવનારા સમયમાં બાળકોનો સ્ક્રીન ટાઈમ વધતો ગયો છે, ત્યારે પુસ્તકથી ક્યાંક ને ક્યાંક દૂર જતા જાય છે, તો એના માટે તમે શું કહેશો? ખાસી ચેલેન્જ છે, પુસ્તકો તરફ પાછા લેવા ખાસા મુશ્કેલ છે, પણ અમે લોકો પ્રયત્ન કરીએ છીએ અને કરતા રહીશું સતત. એ અમારું છે. અત્યારે કોઈ એવી રેડીમેડ એવી ફોર્મ્યુલા હું તમને નહીં આપી શકું કે ભાઈ આવું કરવાથી બાળકો પુસ્તકો, પણ હા, જેના વાલીઓ હાથમાં પુસ્તક લેશે, એના પેરેન્ટ્સ હાથમાં પુસ્તકો લેશે તો કદાચ થશે. એના સર છે એ રોજ એક પુસ્તકની વાત કરશે અઠવાડિયામાં, તો કદાચ એ વાંચવા તરફ પ્રેરાશે, એવું બની શકે. બાળકોને લઈને કેવા પ્રકારના પુસ્તકો વાંચવાનું વધુ પસંદ કરવામાં આવે છે? આધ્યાત્મિક, કોમિક, કેવા પ્રકારના? મોટે ભાગે એવું જો ટીનેજર્સનું છે, માની લો કે અમે કહીએ કે ભાઈ જુલે વન તમે વાંચો, સાહસ કથાઓ છે, પરિકથાઓ છે, તો વધારે મજા આવે છે બાળકોને વાંચવાની, કેમ કે એમાં એનું ઇમેજિનેશન વિઝ્યુલાઇઝ કરે છે, ઇમેજિનેશન સારું ડેવલપ થતું દેખાય છે. ઇન્ટરેસ્ટિંગ હોય એવા પુસ્તકો વાંચે. અમે કોઈ એવા હેવી પુસ્તકો ક્યારેય વાંચવાનું સજેસ્ટ નથી કરતા, ખાસ કરીને ધાર્મિક કે આધ્યાત્મિક કે એના માટે બહુ નાના છે, બહુ કાચી માટી છે, એટલા માટે. ક્યાંક ને ક્યાંક તમે કીધું કે એઆઈ આવી ગયા પછીથી પુસ્તક વાંચન ઘટી ગયું છે. ઘણીવાર એવું થતું હોય કે બાળકો એઆઈને કમાન્ડ આપીને કોઈ પણ ચિત્ર કે કાંઈ બનાવી લે, પણ એ જગ્યાએ વાંચતા હોય તો માનસિક એનો વિકાસ થાય. એના માટે તમે શું કહેશો? ડેફિનેટલી એ વાંચશે તો જ. એઆઈને કહેશે તો એનું આર્ટ છે, પોએમ છે, તમે એક પુસ્તક ઉપર પોએમ લખવાનું કહો. ગઈકાલે જ મેં પ્રયોગ કરેલો હતો. પુસ્તક ઉપર મને સારી કવિતા મળતી નહોતી તો મેં ટ્રાય કરી, પણ જે કવિતા લખીને આપી ટેમ્પરરી ચાલે, પણ એમાં કોઈ એક જે છે ને કે એનું હાર્ટ નહોતું, અંદર કોઈ સોલ નહોતો દેખાતો. બાકી મને આન્સર મળી ગયો હતો. તો અત્યારે ટેમ્પરરી મેગી જેવા તમને આન્સર મળશે, પણ ડિટેલ જે કહેવાય કે ન્યુટ્રિશિયસ કહેવાય, વિટામિન્સવાળા કહેવાય, એવા આન્સર નહીં મળે. આપણી સાથે એક બીજા વિદ્યાર્થી પણ જોડાઈ ગયા છે. જી બેન, શું નામ છે આપનું? મારું નામ સુહાના રાવમાં છે. હું બહુ ટાઈમથી બુક્સ વાંચું છું અને 6 વર્ષ થઈ ગયા મને બુક્સ ગમે છે. અને હું કોઈ સ્પેશિયલ એવું નથી કે એ જ જોનરની કે એ જ એક બુક્સ વાંચું, બટ મને હિસ્ટ્રીની બુક્સ વધારે ગમે. ફિક્શન બુક વાંચું છું. અત્યારે સ્ટુડન્ટમાં લઈને બહુ વધારે પડતો સ્ક્રીન ટાઈમ જોવા મળે છે. લેપટોપ હોય, ટીવી હોય કે મોબાઈલ હોય, તો એને રિલેટેડ તમે બુક વાંચવા માટે પ્રેરણા આપો એવી કોઈ વાત? એટલે એમાં તો એવું છે કે અત્યારના સ્ટુડન્ટ્સ જે આપણા એલ્ડર્સ કરતાં જોવે એ કરે છે. અત્યારે મોટી પ્રોબ્લેમ એ છે કે મોટાભાગના વાલીઓ જ ફોન ને સ્ક્રીન ટાઈમ લઈને બેઠા હોય છે. પણ મને ઇન્સ્પિરેશન મળ્યું છે કે અમારા એવો રૂલ હતો કે
ધે નેવર યુઝડ ફોન. તો અમે બુક્સ રીડ કર્યા પહેલાંથી ને એ એવી ઓલા નીચે ટ્રેન થયા છે. એટલે પેરેન્ટ્સને થોડુંક સ્ટ્રિક્ટ થવું જોઈએ આ વસ્તુને લઈને કે એ લોકોના સ્ટુડન્ટ્સ બુક્સ વધારે ટાઈમ સ્પેન્ડ કરે ફોન. આજનો આ જે કાર્યક્રમ છે એને લઈને તમે શું કહેશો? કેવી અનુભૂતિ થઈ તમને? આજનો કાર્યક્રમ બહુ ફાઇન છે. હું આ મારો 5મો બુક રીડિંગનો પ્રોગ્રામ છે અને હર ટાઈમ એવી કોશિશ કરી કે એક મહિને દર મંથ આ પ્રોગ્રામ્સ અમે આવા કરીએ છીએ. તો હું એક મંથમાં જે બુક લઉં એ જ મંથમાં પતાવી દઉં. કોઈને બુક વાંચન ચાલુ કરવું હોય તો શરૂઆત કેટલા સમયથી કરી શકે ને કયા બુકથી કરી શકે? સ્ટાર્ટિંગ કરવી હોય તો મેં સ્ટાર્ટ કર્યું હતું રસ્કિંગ બોન્ડની બુક હતી એડવેન્ચર્સ વિથ રસ્ટી. એ બહુ સારી બુક છે અને લેંગ્વેજ પણ ઇઝી છે. અગર સ્ટાર્ટિંગ કરતા હોય તો એ બુકથી કરવું બહુ સારું છે. અને એવું નહીં આપણે રોજ રીલ્સ પાછળ ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ પાછળ કલાક 2 કલાક બગાડતા હોય છે. તો આપણે 25-30 મિનિટથી સ્ટાર્ટ કરી શકીએ બુક વાંચવાના. એટલો ટાઈમ તો આપણે આપી શકીએ 24 કલાકમાંથી. કેમેરામેન હર્ષ ઝીંઝવાડિયાની સાથે આકાશ ભટ્ટ, અબ તક ચેનલ, રાજકોટ.